તાપી જિલ્લાના માંડવીના જંગલ વિસ્તારમાં વધતા માનવ દીપડા સંઘર્ષને રોકવા માટે વન વિભાગે અનોખી પહેલ હાથ ધરી છે। જંગલની ઇકોસિસ્ટમમાં સંતુલન જળવાઈ રહે તે માટે સાસણગીરમાંથી 50% વાળા હરણ લાવી માંડવીના જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે। માંડવી વન વિભાગ દ્વારા જંગલમાં માનવ અને વન્યજીવો વચ્ચે વધતા સંઘર્ષને ઘટાડવા માટે મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વન વિભાગે વિશ્વ પ્રસિદ્ધ સાસણગીરમાંથી કુલ 50 જેટલા ટપકાવાળા નર અને માદા હરણોને માંડવીના જંગલ વિસ્તારમાં લાવી સુરક્ષિત રીતે મુક્ત કર્યા છે। વન વિભાગે આ હરણોને એક સાથે લાવવાને બદલે દર 15 દિવસના અંતરે 3 તબક્કામાં સ્થળાંતરિત કર્યા હતા, જેમાં ઉત્તર રેન્જમાં પ્રથમ તબક્કામાં 21 અને બીજા તબક્કામાં 13 મળી કુલ 34 હરણ છોડવામાં આવ્યા છે, જ્યારે દક્ષિણ રેન્જમાં 16 હરણોને મુક્ત કરવામાં આવ્યા છે। આ પહેલ પાછળનું મુખ્ય કારણ માંડવીના જંગલ વિસ્તારમાં સતત વધી રહેલી દીપડાઓની વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું છે। હાલમાં આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા 100 થી વધુ હોવાનું માનવામાં આવે છે, જ્યારે તેમના મુખ્ય ખોરાક એવા શાકાહારી પ્રાણીઓની સંખ્યા ઓછી હતી। વન વિભાગના વૈજ્ઞાનિક અભિગમથી હવે દીપડાઓને જંગલની અંદર જ પૂરતો કુદરતી ખોરાક મળી રહેશે, જેના કારણે તેઓ વસાહતો તરફ આવતા અટકશે અને માનવ વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો થશે। આ પહેલને લઈને સ્થાનિક ગ્રામજનોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।